પણ આપણો સનાતન ધર્મ એવો ધર્મ છે કે કોઈ ધર્મે એ નથી બતાવ્યું કે ભગવાન કેવા હોય. પુષ્ટિ માર્ગમાં વૈષ્ણવો ઓછા છે, એટલે વૈષ્ણવોનો વ્યાપ વધારો. વૈષ્ણવોનો વ્યાપ વધારો જેમ બને એમ પુષ્ટિ માર્ગમાં લોકો જોડાય એવી કોશિશ કરો. પણ આ પહેલે જ દિવસે અમારા સુપેડી ગામે આ વાતને ખોટી પાડી દીધી. કારણ કહું તમને કે ભગવાન સામે કોણ હતું જ્યારે ગીતાજીનો ઉપદેશ દેવામાં આવ્યો? કોણ હતું? અર્જુન હતા. શ્રીમદ ભાગવતજી જ્યારે બોલાણા ત્યારે મુખ્ય શ્રોતા તરીકે કોણ હતું? રાજા પરીક્ષિત હતા. અને શ્રી મહાપ્રભુજી આ માર્ગ પ્રગટ કર્યો ત્યારે કોણ હતું? હરસાનીજી, કેવલ એક. પણ અમે વલ્લભકુળ બાળકોની અંદર શ્રી મહાપ્રભુજી બિરાજે એમ મારી પૂરેપૂરી શ્રદ્ધા છે કે અહીંયા બેઠેલા દરેક વૈષ્ણવોની અંદર એક હરસાનીજી બિરાજે છે. કારણ કે બોલવાનું સામર્થ્ય ભગવાન સુધી, આ ભગવાન સુધી પહોંચવાનો માર્ગ જ નથી. હું તમે યાદ રાખજો વૈષ્ણવ, આ પુષ્ટિ માર્ગ તમને ભગવાન સુધી પહોંચાડતો જ નથી, પણ આ પુષ્ટિ માર્ગ એ માર્ગનું નામ છે કે જ્યાં ભગવાન તમારા સુધી પહોંચે. ભગવાન સુધી પહોંચો ને બીજા ઘણા બધા માર્ગો છે. તો શ્રી મહાપ્રભુજી એમ ક્યારેય આજ્ઞા ન કરે કે માર્ગોયમ સર્વ માર્ગણામ ઉત્તમ પરિકીર્તિત યસ્મિન પાદ ભયમ નાસ્તિ સર્વથા મોચ કયત. આ માર્ગ બીજા બધા માર્ગો કરતા શ્રેષ્ઠ માર્ગ છે. કેમ શ્રેષ્ઠ માર્ગ છે? તો કે અહીંયા અમારા વૈષ્ણવો ભગવાનને મેળવવા આવતા જ નથી. હજી એ પણ વાત ધ્યાનમાં રાખી લેજો. સમજા ને? તમે બોલ્યા ને કે 3જું વર્ષ, હવેલીનું 3જું વર્ષ, તો તમે યાદ રાખજો શ્રી મહાપ્રભુજીએ તો તમને ભગવાનનું સરનામું નથી આપ્યું, ભગવાનને તમારું સરનામું આપ્યું. એટલે અહીંયા પ્રભુ પધાર્યા છે, એટલે આપણા ઘરમાં ઠાકોરજી પધારે છે અને આપણે એમની સેવા કરીએ છીએ. પણ એક બહુ ગંભીર વાત છે, અને ગંભીર વાત એ છે કે એક રીત, જેમ કે આપણે કીર્તનમાં આપણે ગાઈએ ને કે સેવા રીત પ્રીત વ્રજ જનકી. તો આમ જોવા જાવ ને તમે તો પ્રેમના પાઠ ક્યાંય ભણાવવાના ન હોય, એ તો સહજ છે. પણ શ્રી મહાપ્રભુજી અને ગુસાઈજીએ પુષ્ટિ માર્ગ નામની એવી સ્કૂલ, એવી યુનિવર્સિટી ઊભી કરી છે કે જેમાં પ્રભુને કેવી રીતે પ્રેમ કરાય, પ્રભુમાં એ મારો જોવો, પુષ્ટિ માર્ગમાં ભગવાન તરીકે કૃષ્ણને આપણે જોતા જ નથી, અને જો તમે જોશો તો એટલી તમારી અંદર મર્યાદા આવી જશે. પુષ્ટિ માર્ગમાં પ્રભુને ક્યારેય ભગવાન તરીકે આપણે નથી જોતા, પણ પુષ્ટિ માર્ગમાં તો આપણે કૃષ્ણને એક પ્રેમી તરીકે જોઈએ. અને એ કૃષ્ણને કેવી રીતે એમને પ્રેમ કરવો, અને પછી કૃષ્ણનો પ્રેમ આપણી ઉપર કે આપણી અંદર કેવી રીતે પ્રગટ થાય, એ પ્રેમના પાઠ શ્રી મહાપ્રભુજીએ આ માર્ગ પ્રગટ કરી અને પોતાના ઉપદેશ દ્વારા આપણને સમજાવ્યું. કેવી સરસ વાત કરી કે ખાલી તમે જોયા કરશો તો પ્રેમ ક્યારેય નહીં થાય. ખાલી મોનથાર જોયા કરો તો પરમ દિવસે છે ને, હવે આપણે ખાલી મોનથાર જોયા જ કરીએ, ભૂખ લાગે તોય નહીં, જોવા નો. પુષ્ટિ માર્ગ એવો માર્ગ છે. તો એમાં, અને હું તો એનાથી આગળ કહું કે આપણું આ જેટલું આખા વિશ્વમાં જેટલા પણ ધર્મ સંપ્રદાય હોય, એ બધા જ ધર્મ સંપ્રદાયમાં ભગવાનને કેવી રીતે ભજવા
એ તો બધું અલગ અલગ પ્રકાર બતાવ્યો છે, અને એનાથી ભગવાનને ભજવાના જે કંઈ પ્રકાર છે એ પ્રકાર છે એમાં. પણ આપણો સનાતન ધર્મ એવો ધર્મ છે કે કોઈ ધર્મે એ નથી બતાવ્યું કે ભગવાન કેવા હોય. જોઈ લો તો ક્યાં એમ નથી કીધું કે ભગવાન કેવા હોય, એ કોઈ નથી બતાવ્યું. ભગવાન છે, ભગવાનનો મેસેજ લઈને કોક આવે છે, ભગવાન દ્વારા કોકને મોકલા છે ને એ તમને કહે છે કે હવે તમે આમ રહ્યો, ઓને મારો, આને મારો, તમે મારશો તો ઓલા પ્રસન્ન થઈ જશે, ઓને ગાળો દેશો તો ઓલા પ્રસન્ન થઈ જશે. પણ શ્રી મહાપ્રભુજી આજ્ઞા આપણને કરી કે કોઈ ધર્મ સંપ્રદાય વિશ્વનો એવો નથી આપણા સનાતન ધર્મ જેવો કે જેણે એમ કીધું કે નહીં ભગવાનને ભજવા. પણ કેવી રીતે ભજવા? તો કે ભગવાનનો સ્પર્શ કરીને ભગવાનને ભજવા. ભગવાનને પણ રુદન આવે છે, ભગવાનને પણ ભૂખ લાગે છે, ભગવાનને પણ કંઈક ઈચ્છાઓ થાય છે. પણ ભગવાનની ઈચ્છા અને આપણી ઈચ્છામાં ફરક એટલો છે કે ભગવાનની અને આપણી ઈચ્છા વાસનાત્મક હોય છે અને ભગવાનની ઈચ્છા લીલાત્મક હોય છે. એમાં કોઈ ભગવાનની ઈચ્છામાં કંઈ ઘટે. હવે જેમ કે આપણે પ્રસાદ લેવા બેઠા હોય ને કોકની થાળીમાં આવી જાય ભજીયા ને ચટણી, અને આપણી થાળીમાં ના આવે તો આપણે કહીએ ને કે ભાઈ આમાં ઘટે જ. બોલશો ને આમાં ઘટે જ. શું ઘટે? તો કે આ ભજીયા ચટણી આમાં તો આવ્યા, આમાં કેમ ના આવ્યા? તો આપણે જે કંઈ કાર્ય કરશું ને એ કાર્ય ક્યારે થશે કે જ્યારે આપણા મનમાં એક ભાવના આવે છે કે આ મારી પાસે નથી, એને મેળવવા માટે આપણે પ્રયત્ન કરશું. પણ ભગવાન જે કરે છે ને એ કોઈ મેળવવા માટે કે ભગવાનને કંઈ ઘટે છે અને મેળવવા માટે કરે છે એવું નથી. ભગવાન તો સ્વયં પોતે પૂર્ણ છે, છતાંય પોતે જ પોતાની લીલાનો આનંદ લેવા માટે લીલા કરે. તમે ક્યારેય એમ નહીં માનતા કે ભગવાન તમારા ઘરે પધાર્યા એ તમારો ઉદ્ધાર કરવા પધાર્યા. મહાપ્રભુજી કહે છે કે એ તો સામાન્ય વાત છે, ઉદ્ધાર કરવું કે ભગવાનને તમારા ઘરે પધારીને જ કરી શકે એવું કાંઈ નથી. ભગવાનને તમારા ઘરે પધારે ને પછી તમારો ઉદ્ધાર કરે એવું છે જ નહીં કંઈ. એ તો જ્યાં બિરાજે છે ને ત્યાંથી પણ કરી શકે છે, ધારે કરી શકે. કરતું અકર્તુમ અન્યથા કરતું એવું ભગવાનનું સ્વરૂપ છે. છતાંય તમારા ઘરે પધાર્યા છે ને હકીકત એવી છે. વ્રજમાં એ ભગવાન પધાર્યા છે. મહાપ્રભુજી સમજાવે છે કે એ કંઈ વ્રજના જીવોને ઉદ્ધાર કરવો છે એ મુખ્ય પ્રયોજન નથી, તો સામાન્ય વાત છે. પણ ભગવાન જે આપણા ઘરે અથવા તો વ્રજમાં પધાર્યા એનું મુખ્ય કારણ કેવલ એક જ છે કે ભગવાન પોતાની લીલાનો આનંદ લેવા પધાર્યા. હવે એનો એક પાર્ટ તમે બની ગયા છો, એ લીલાનો એક હિસ્સો આપણે બની ગયા છે. ભગવાને શું કીધું? હવે કૃપાનો માર્ગ છે. કૃપાનો માર્ગ છે એટલે શું? એક વસ્તુ વિચાર કરો, તમે બધા અહીંયા બેઠા છો, પણ આમાંથી એક વ્યક્તિને હું અહીંયા બેસાડું તો અહીંયા આમ થોડાક આમ થઈ જશે કે નહીં? થઈ જાય કે નહીં? એ થઈ જશે. એ કેમ એમ થશે? કારણ કે એની અંદર એક ભાવ આવશે કે આ બધા કરતા હું કંઈક અલગ વિશેષ છું, આ બધા જેવો નથી, છું બધામાંથી જ, પણ એનાથી કંઈક વિશેષ છું. બસ આ વાતને સમજાવવા માટે શ્રી મહાપ્રભુજીનું પ્રાગટ્ય છે. અને જે તમને સમજાઈ જાય એ તમારો ઉદ્ધાર થઈ ગયો કહેવાય. કે તમે આ લોકમાં રહ્યો છો, ભગવાનની લીલાનો એક પાર્ટ છો. જેમ હમણાં અમે શ્લોક બોલ્યા ને, નમો ભગવતે તસ્મૈ કૃષ્ણાયાદ્ભુત કર્મણે. ભગવાન કૃષ્ણને નમન કરે છે મહાપ્રભુજી, અને કહે છે કે કૃષ્ણને કેમ નમન કરીએ છીએ? તો કે અદ્ભુત કર્મ કરવા વાળા ભગવાન છે. શું અદ્ભુત કર્મ છે ભગવાનનું? તો કે રૂપ નામ વિભેદેન જગત ક્રીડતી યોજતા. આ બધું જ આખું વિશ્વ, આવા જેટલા પણ વિશ્વ છે
વૈજ્ઞાનિકો ગોતે છે. આપણા શાસ્ત્ર ત્યાં સુધી પહોંચી ગયા છે. તો આપણા શાસ્ત્ર કહે છે કે આવા જેટલા પણ લોક છે ને, જે કંઈ પણ ભગવાને સર્જન કર્યું છે ને, એ સર્જનનું એક જ કારણ છે, અને એ કારણ છે પોતાની લીલા, પોતાનો આનંદ. નિજાનંદ માટે જ ભગવાને આ જગત ઉત્પન્ન કર્યું. એનો તમે પાર્ટ બન્યા છો, અને તમને બધાની વચ્ચે નથી રાખ્યા, પણ એક વૈષ્ણવ તરીકે તમને ભગવાને પોતાની પાસે રાખ્યા. એટલે હવેથી આમ થઈને ફરજો. આ ઉપરણાને હું સમજો છો? આ ઉપરણાને હું સમજો છો? તમે યાદ રાખજો, જેના ઉપર વિશેષ કૃપા થઈ, ભગવાને વેણુનાદ કર્યો, કોણે સાંભળ્યું? ગોપીઓએ. મહાપ્રભુજી એમ નથી કહેતા. મહાપ્રભુજી એમ કહે છે કે ભગવાને વેણુનાદ કર્યો ને, એ જ લોકો સાંભળી શક્યા જેને ભગવાને બોલાવાના હતા. બધાય નહીં, બધાય નહીં, તમે યાદ રાખજો. પણ જેના માટે વેણુનાદ થયો છે, એવા જે લોકો છે, એને બોલાવવા માટે ભગવાને વેણુનાદ કર્યો. અને એ લોકોને પાછા પુગાડ્યા કોણે? બસ મોકલી હતી. જો તમે ક્યાંય ભાગવતજીમાં છે કે પછી 2 બસ આવી, 4 વાગે આવી, અમે બધા બેસી ગયા. એમ તમે ગોપીઓનું નામ લીધું ને, કે વ્રજ ભક્તો બેસી ગયા, પછી વાં બધી વ્યવસ્થા હતી, એટલે પછી મોડા આવીએ તો એ કઈ ચિંતા હતી નહીં. ઓને ઘટતા હતા, એને પાછું બધું કરવાનું હોય, એટલે એને ઘટતા હતા, એટલે અહીંયા અમારા બધાને બેહાડી દીધા. આવી કોઈ વાત છે નહીં. મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે એવા જ લોકોને ભગવાને વેણુનાદ કરીને બોલાવ્યા કે જે લોકો ના ઉપર ભગવાન કૃપા કરવા માંગતા હતા, પોતાની લીલાનો એક પાર્ટ બનાવવા માંગતા હતા, કે તમે અમારી લીલાનો એક હિસ્સો બનો. જેમ નાના બાળકો રમતા હોય ને, આવડા જે રમતા હોય, પછી શું થાય, કોઈક અજાણું આવે તો આવ ભાઈ તું આ રમીશ અમારી રમત, અમે રમીએ છીએ એમ રમીશ, તો વળી ઓલો કે હા રમીશ, તો એને એવી રીતે ગોપીજનો વ્રજ ભક્તોને વેણુનાદ સંભળાઈ ગયો. અને સંભળાઈ ગયો. હવે હતા ક્યાં એ ખબર તમને? કારણ કે ત્યારે આ તો હતા જ નહીં. જોવો તમે, એ હતા ક્યાં અને વેણુનાદ થયો ક્યાંથી? તમને ખબર બધાને છે, પણ ભૂલી ગયા છો. એને યાદ કરાવવા માટે અહીંયા આવ્યા છે. ચંદ્ર સરોવરમાં. કયું ગામ? ચંદ્ર સરોવર. એ ચંદ્ર સરોવરમાં ભગવાન પારાસોલી, ત્યાં ભગવાન, અને ત્યાંથી વેણુનાદ કર્યો. અને વ્રજભક્તો ક્યાં? વ્રજભક્તો ક્યાં હતા? તમે ગોપીઓ બોલ્યા ને, તો ગોપીઓ ક્યાં હતા? એના ઘરે. ઘર ક્યાં આવ્યું? ઉપલેટા, રાજકોટ, અમદાવાદ, મુંબઈ, ગોકુલ, બરસાના. જો ભૂલી ગયા, ને ભૂલી ગયા. બીજું કઈ ખબર બધી જ ભૂલી ગયા. બરસાના. હવે આજે પણ તમે એની દૂરી જોવો ને, તો લગભગ 40-50 કિલોમીટરની છે આજે. એ સમયમાં હવે એ લોકો શું કરતા હતા, તો કે કોક ઘરનો કચરો કાઢતા હતા, કોઈ વાસણ માંજતા હતા, કોઈ રસોઈ કરતા હતા. એમ બધા પોતપોતાના કામમાં હતા. જોજો આ વાત, બધા પોતપોતાના કાર્યમાં લાગેલા હતા. અને એકદમથી વેણુનાદ આવ્યો ને, એટલે બધા મૂકી અને કઈ તરફ ગયા? ચંદ્ર સરોવર તરફ. હવે અહીંયા બસ તો નથી, પણ બધા પહોંચી ગયા. કેટલી વારમાં પહોંચ્યા ખબર છે? એક ક્ષણ હોય ને, સેકન્ડ નહીં હો, ક્ષણ. ક્યારેક ઈ ગણાવીશ, ક્ષણ કોને કહેવાય? એક ક્ષણ હોય ને, એક ક્ષણ, એનો છઠ્ઠો ભાગ, એનો છઠ્ઠો ભાગ
એ જ સમયમાં એ બધા ત્યાં પહોંચી ગયા. આ કેવું પ્લેન હશે ભાઈ? બધા ત્યાં પહોંચી ગયા અને ત્યાં પહોંચી ગયા તો આમાં શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરી કે આમાં થયું શું ખબર? આમાં થયું એવું કે ભગવાને જે વેણુનાદ કર્યો ને, ભગવાને જે વેણુનાદ કર્યો અને ઓલાને સંભળાઈ ગયું, જેને બોલાવવાના હતા એ જ સાંભળી શક્યા, બધાય નહીં, એ જ સાંભળી શક્યા. અને એ બધા જે સંભળાઈ ગયું એ ભગવાનનું કરતુમ સામર્થ્ય છે, ધારે કરી શકે, ઈચ્છા થાય. સમજા? પછી વ્રજ ભક્તો અહીંયા પહોંચી ગયા. મેં કીધું ને, એક ક્ષણના 6ઠ્ઠા ભાગમાં વ્રજ ભક્તો પહોંચી ગયા. એ ભગવાનનું અકર્તુમ સામર્થ્ય છે, કોઈ કરી ન શકે, કોઈ ન કરી શકે. અને હવે એનાથી અન્યથા કરતું, એનાથી આગળ કે ભગવાન શું કર્યું તો કે એ બધા વ્રજ ભક્તોને ભગવાન એવી અંદર એવા ભેટા કે એની અંદર પધારી ગયા અને એના હૃદયમાં છુપાઈ ગયા. આ ભગવાનનું અન્યથા કરતો. હવે જો શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે બસ આ જ વસ્તુને અમારા સુપેડીના વૈષ્ણવોએ સમજી જવાનું કે તમારા માટે જ વેણુનાદ થયો છે અને જેના માટે વેણુનાદ થયો છે ને એ જ લોકો અહીંયા બેઠા છે, એ જ લોકો બેઠા છે. અને તમારા માટે વેણુનાદ થયો. હવે ભગવાને તમારી પાસે, હવે તમને બરસાના ન બોલાવ્યા પણ ભગવાન સ્વયં તમારી પાસે કાં તો તમારા ઘરે પધારી ગયા અને કાં હવેલીમાં પધારી ગયા. ભગવાનનું સામીપ્ય તમને મળી ગયું. અને હવે ભગવાનની વિશેષ કૃપા તમારા ઉપર એ થઈ કે થવાની છે. હવે તમે બધા શું કરતા હતા તો કે કોક બરાબર ને? અને બધાને જયારે વેણુનાદ સંભળાઈ ગયું ને એટલે બધા વ્રજ ભક્તો શું બધું મૂકીને શ્રી મહાપ્રભુજી કહે છે કે આ અમારા વૈષ્ણવોનું અંતિમ લક્ષ્ય છે. ઘરમાં ભગવત સેવા કરો પણ એ ત્યાં જ સુધી કરવાની છે. ઘરના દરેક કાર્ય ત્યાં સુધી જ જિમ્મેદારીથી નિભાવવાના છે કે જ્યાં સુધી વેણુનાદ થયો નથી. જે દિવસે તમારા નામનો વેણુનાદ થશે તે દિવસે બધું મૂકી અને ઠાકોરજી પાસે વયું જવાનું છે. અત્યારે ઉતાવળ કરવાની નથી. કોઈ વયા જાય તો વરીમાં આવશે કેવા. હા, પણ આપણને જે ઘર આપ્યું છે, આપણને જે પરિવાર આપ્યો છે, આપણને જે આ દેહ આપ્યો છે, આ બધું જે કાંઈ નોકરી ધંધા ખેતી વગેરે જે કાંઈ પણ દીધું છે, બીજાને પણ આપ્યું છે ઘણાઈને, એમ તમને પણ આપ્યું છે. પણ ફરક છે, બીજા બધાને એના કર્મના અધીન ભગવાને છોડી દીધા છે અને તમને બધાને ભગવાને પકડી રાખ્યા છે. કોઈ કર્મના અધીન તમે નથી, તમે બધા તો ભગવાન શ્રી કૃષ્ણની ઈચ્છાને અધીન છો, તમે એના અધીન છો. એટલે ભગવાને તમને પોતાના તરીકે સ્વીકાર કર્યા છે ને એનો જ આ ઉપરણો તમે બધાએ ઓઢો છે. આ ઉપરણો એનો જ, આ બધા માટે નથી. તો એવી રીતે ભગવાન મહાપ્રભુજી આપણને સમજાવે છે કે તમે ગડબડ ક્યાં આપણે કરી જઈએ છીએ તો કે ગડબડ ત્યાં કરી જઈએ છીએ કે બધું જ ભગવાને પોતાના માટે આપ્યું છે, પોતાની સેવા માટે આપ્યું છે તમને. પણ આપણા મનમાં થઈ ગયું છે કે આ બધુંય બસ આ તકલીફ પડી ગઈ છે. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે એ જ તકલીફને દૂર કરવા હું પ્રગટ થયો છું અને એ જ તકલીફને દૂર કરવા અમારો વંશને અમે પ્રગટ કર્યો. સમજા? એટલે અમારે જે તમને ઉપરણા ઓઢાડવાના ને એ કયા ઉપરણા ઓઢાડવાના? ઠાકોરજીની પાસે લઈ જવાના, કૃષ્ણ સેવા કરાવવાના ઉપરણા. સમજા? તમે ઘરમાં ભગવત સેવા કરો એના ઉપરણા તમને શ્રી મહાપ્રભુજીએ ઓઢાડ્યા છે અને આપણા ઉપર આ મોટી કૃપા કરી છે.
અને શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે ભગવાનની જે આ કૃપા થઈ છે એ કૃપા એટલે શું? તો કે ભગવાનની લીલાનો એક અંગ આપણને બનવાનો એક અવસર મળ્યો છે. એનાથી મોટી કૃપા બીજી એકય ન હોઈ શકે. એટલે રૂપ નામ વિભેદેન જગત ક્રીડતી યોય. રૂપ અને નામ આ બે જ વસ્તુ જગતમાં છે, ત્રીજી છે જ નહીં. કાં તો રૂપ છે અને કાં નામ છે. તો આ રૂપ જેટલા પણ છે એ પણ કૃષ્ણ જ છે, અને નામ જેટલા છે ને એ પણ કૃષ્ણ જ છે, અને એ પોતે પોતાની લીલા કરે છે. એટલે 3 પ્રકારના જીવો શ્રી મહાપ્રભુજીએ કીધું કે 3 પ્રકારના જીવો ભગવાને આ સૃષ્ટિમાં ઉત્પન્ન કર્યા. પેલા પુષ્ટિ જીવો છે, પછી મર્યાદા જીવો છે, અને પછી પ્રવાહી જીવો છે. તો પ્રવાહી જીવો એટલે કેવા? તો કે જેમ એક નદીનો પ્રવાહ વહેતો હોય ને, નદીનો પ્રવાહ એમાં જે નાખો એ, તો એવા એક જન્મ મરણના ચક્કરના પ્રવાહમાં ફસાયેલા છે. આ એ જીવો છે કે જેની આસક્તિ કેમાં છે? તો કે બેંકના માખણમાં. એને ભગવાનનું અધરામૃત ન ભાવે, એને શું ભાવે? બેંકમાં રહેલું માખણ. અને કેમ વધે, કેવી રીતે વધે, એના જ ઉપાયો એના મનમાં નિરંતર ફરતા હોય. એટલે આવે ને અમારી પાસે એક ભાઈ, મારી પાસે આવ્યા, મને કે જય 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 જય, મારી દુકાનનું ઉદ્ઘાટન કરવા પધારો ને. બહુ સારું, આવશું. પછી મને કે પેલા એક દુકાન કરી ને એમાં આપ જ પધાર્યા હતા, આ બીજી થઈ. એટલે હવે એને શું છે? એટલે મેં કીધું આ બીજી જે એક થઈ એ મારી કૃપાથી થઈ કે નહીં? તો કે હા. મેં કીધું એવું બને કે આ જે બીજી છે ને એ બંધ થઈ જાય ને પેલી બંધ થઈ જાય તો કોની કૃપા? ભગવાન છે એ તો ભાઈ, એની જે લીલા કરવી હોય આપણે થોડી રોકી શકીએ. આ તો ગાડી આમ દોડવાની જ થોડી હોય, તો રિવર્સે જાય. હે, આપણે સામાન્ય રીતે શું કહેતા હોઈએ? ભગવાન સારું કરશે, ભગવાન સારું કરશે, તારું ભગવાન સારું કરશે, ચિંતા ન કર ને, ભગવાન સારું કરશે. શ્રી મહાપ્રભુજી એમ નથી કહેતા. શ્રી મહાપ્રભુજી એમ કહે છે કે ભગવાન જે કરશે ને એ સારું કરશે.